હેલો એવરીવન, જીપીએસસી હેલ્પિંગ હેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. આપણે કંઈક એવી વસ્તુ શરૂ કરી રહ્યા છીએ કે જે તમને આવનારી જે મેઇન્સ પરીક્ષાઓ છે તેની અંદર ખૂબ જ ઉપયોગી થવાની છે. એ છે કરંટ અફેર્સ બેઝડ આપણી તૈયારી. આપને ખબર છે કે આપણા જે ક્વેશ્ચન હોય છે, જેણે જીપીએસસી મેઇન્સ એક્ઝામ આપી છે તેમને ખબર હશે કે જીપીએસસીની મેઇન્સ પરીક્ષામાં કરંટ બેઝડ સ્ટેટિક ટોપિક પૂછાય છે. અને ખાસ કરીને હવે જે યુપીએસસી ટાઈપની પેટર્ન કરવા જઈ રહ્યા છે હસમુખ પટેલ સર, તો મારો જે અનુભવ છે એ મુજબ આપણા જે ક્વેશ્ચન હશે એ મોસ્ટલી યુપીએસસીની પેટર્નને લગતા હશે. અને એટલા માટે જ આપણે આ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, જેમાં જે વિઝન આઈએએસની મંથલી મેગેઝિન છે તેની અંદરથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે અને જે ટોપિક્સ છે તેની અંદર પણ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એને આપણે કમ્પ્રેસ કરીને આપણે એવું મટીરિયલ તૈયાર કરી રહ્યા છીએ કે જે આપણે રિવિઝનની અંદર પણ સહેલું પડશે અને આપણી જે મેઇન્સની તૈયારી છે એને શાર્પ કરશે. આપણે ફોકસ કરવાનું છે રિટેન્શનની અંદર. જેટલું આપણે કરીએ છીએ તૈયાર એને મેક્સિમમ રાઇટિંગ પ્રેક્ટિસ અને યાદ રાખવાનું છે, કારણ કે રિવિઝન ઇઝ ધ કી. તો આપણે શરૂ કરી રહ્યા છીએ ઇન્ટરનેશનલ રિલેશનથી, જે આપણું પેપર 6 GS3નો ટોપિક છે. GS3ની અંદર પેપર 6માં આઈઆર છે અને આઈઆર આપણે એસએની અંદર પણ પૂછાય છે, એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને એપ્રિલ 2025નું આપણે આઈઆર આપણે શરૂ કરીએ. ઓકે, સો લેટ્સ બિગિન ધ શો. અને આગળ શરૂ કરતાં પહેલાં એક ખાસ બીજી સૂચના કે આપણું જે વિડીયો પૂરો થાય ત્યારબાદ છેલ્લે તમને ક્વેશ્ચન આપવામાં આવશે. આઈઆરમાંથી જ આપણે જે અત્યારે શીખીશું તેમાંથી જે ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચનનો તમારે આન્સર લખી અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી હેલ્પિંગ હેન્ડ, બરાબર, તેની અંદર તમારે પોસ્ટ કરવાનો છે તમારો આન્સર. પહેલાં 5 આન્સર હશે તેને હું ઇવેલ્યુએટ કરી દઈશ ફ્રી ઓફ કોસ્ટ, અને બાકીના જે સમય મળશે એ મુજબ હું ઇવેલ્યુએટ કરી દઈશ. ઓકે, તો આની સાથે તમારી પણ રાઇટિંગ પ્રેક્ટિસ થશે અને તૈયારી પણ શરૂ રહેશે. ઓકે, અને વિડીયોને લાઇક અને શેર કરજો જેથી મેક્સિમમ મોટિવેશન મને પણ મળે. ઓકે, સો લેટ્સ બિગિન ધ શો. આપણે કયા ટોપિક્સ આપણે ભણવાના છીએ આજે? ઇન્ડસ વોટર ટ્રીટી આપને ખબર જ છે, ખૂબ ચર્ચામાં છે. શિમલા એગ્રીમેન્ટ, ઇન્ડિયા ચાઇના રિલેશન અને બીમસ્ટેક. તો આ 4 મુદ્દાઓ આજે આપણે કરવાના છીએ. તો શરૂ કરીએ. ઇન્ડસ વોટર ટ્રીટી 1960. હવે મેઇન્સનો આન્સર જ્યારે આપણે લખીએ ને ત્યારે આપને ખબર જ છે, પહેલાં આવશે ઇન્ટ્રો, ત્યારબાદ આવે છે બોડી અને છેલ્લે આવે કન્ક્લુઝન. તો આપણે તૈયારી પણ એ રીતે જ કરવાની હોય. જ્યારે પણ આપણે કોઈ ક્વેશ્ચન અથવા કોઈ ટોપિકને વાંચતા હોઈએ તો આપણે એ રીતે જ લખવાનું કે હું મારા આન્સરમાં કઈ રીતે આને ઢાળી લઈશ. ઓકે, ધારો કે આપણે ઇન્ડસ વોટર ટ્રીટી આપણે શીખી રહ્યા છીએ, તો ન્યૂઝમાં શા માટે છે? હવે આ વસ્તુ છે ને તમે તમારા ઇન્ટ્રોમાં લખી શકો. જે હેડલાઇન હોય છે ને એનાથી ઇન્ટ્રો શરૂ કરી શકો. જો તમારી પાસે કોઈ ફેક્ટ ન હોય એવી પરિસ્થિતિ હોય તો હેડલાઇનથી પણ શરૂ કરી શકો. કે તાજેતરની અંદર જ મેં આ આખી પીપીટી ઇંગ્લિશમાં રાખેલી છે, પણ હું એક્સપ્લેનેશન ગુજરાતીની અંદર પણ કરીશ. ઓકે, તો તાજેતરમાં આપને ખબર છે કે જે પહલગામ ઉપર પાકિસ્તાન દ્વારા ટેરર અટેક કરવામાં આવેલો છે, તેના રિસ્પોન્સની અંદર ભારત દ્વારા ઇન્ડસ વોટર ટ્રીટીને અબેયન્સની અંદર રાખવામાં આવી છે. હવે આપને ખબર જ હશે, ભારતે અબેયન્સ વર્ડ યુઝ કર્યો છે, સસ્પેન્ડ નથી કર્યો. ઓકે, સસ્પેન્ડનો અર્થ થાય ટ્રીટી જે આપણી જે છે એ સસ્પેન્ડ કરવી, એનો મતલબ થાય આપણે ટ્રીટીને એક રીતે કેન્સલ કરીએ છીએ. જ્યારે અબેયન્સ એટલે કે સ્થગિત કરવી, તો ભારતે સ્થગિત કરી છે ઇન્ડસ વોટર ટ્રીટીને ફોર ઇનડિફાઇનેટ ટાઈમ. હવે આ વિશે આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, આ બધું આનાથી આપણે તમારો આન્સર તમે શરૂ કરી શકો. કે આપણને ખબર છે ઇન્ડસ વોટર ટ્રીટીએ વર્લ્ડ બેંકની મધ્યસ્થીની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1960ની અંદર શરૂ કરવામાં 1960ની અંદર કરવામાં આવી હતી. ઇન્ડસ વોટર ટ્રીટી મુજબ આપણે શું હતું, આપણી જે ઇન્ડસ રિવર છે એની અંદર જે ઈસ્ટર્ન રિવર્સ છે, ઈસ્ટર્ન રિવર્સ કઈ? રાવી, બિયાસ અને સતલુજ. ઈસ્ટર્ન રિવર્સ ભારતને આપી અને વેસ્ટર્ન રિવર્સ જે ઇન્ડસ, ઝેલમ અને ચિનાબ એ પાકિસ્તાનને આપવામાં આવી. એટલે કે ઇન્ડસ રિવરનું લગભગ 80% વોટર પાકિસ્તાનને આપવામાં આવેલું. જે તે સમયે આનો પણ વિરોધ થયેલો ભારતની અંદર જ કે આટલી બધી ઉદારતા શા માટે.
પણ અત્યાર સુધી 2025 સુધી ભારતે એક કહેવાય ને કે મોટું હૃદય રાખીને ઇન્ડસ વોટર ટ્રીટીને ચુસ્તપણે પાલન કર્યું છે તેમનું. ત્યારબાદ આની અંદર શું છે, એક્સચેન્જ ઓફ ડેટા, એટલે કે અપર રિપેરિયન કન્ટ્રી આ પરિસ્થિતિની અંદર ભારત છે. આ તમને ખબર જ હશે અપર રિપેરિયન કન્ટ્રી શું છે. જ્યારે કોઈ રિવર ફ્લો કરતી હોય ત્યારે સૌથી પહેલાં એક કન્ટ્રી આવે, ત્યારબાદ બીજું કન્ટ્રી આવતું હોય, તો આ કન્ટ્રીને આપણે કહીએ છીએ અપર રિપેરિયન કન્ટ્રી. એટલે કે આ કેસમાં ભારત એ અપર રિપેરિયન કન્ટ્રી છે. એટલે ભારત દ્વારા જે હાઇડ્રોલોજિકલ ડેટા હશે તે પાકિસ્તાનને શેર કરવામાં આવશે, તેમનું પ્રોવિઝન છે. આ સિવાય 3 સ્ટેપ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ પણ આપેલું છે, જેમાં ફર્સ્ટ સ્ટેપ છે ઇન્ડસ કમિશનર, સેકન્ડ સ્ટેપની અંદર ન્યુટ્રલ એક્સપર્ટ અને થર્ડ સ્ટેપની અંદર કોર્ટ ઓફ આર્બિટ્રેશન છે. તો આ વસ્તુ પણ આની અંદર આપેલું છે ઇન્ડસ વોટર ટ્રીટીમાં. આ સિવાય આ બે જે તમને આપેલા છે બીજા ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ છે. હેલ્સિંકી રૂલ્સ છે એ પણ વોટર એગ્રીમેન્ટ છે એક જાતનું. અને આ જે વિયેના કન્વેન્શન ઓન ધી લો ઓફ ટ્રીટીસ છે, જેને આપણે VCLT કહીએ છીએ, એને ટ્રીટી ઓફ ટ્રીટીસ કહેવામાં આવે છે. એટલે કે જે આપણે ટ્રીટી કરવામાં આવી છે તેનું કઈ રીતે પાલન કરવું તેનો ઉલ્લેખ VCLTની અંદર કરવામાં આવેલો છે. તો આટલું તમે ઇન્ટ્રોમાં એ રીતે તમે લખી શકો જ્યારે ઇન્ડસ વોટરનો ક્વેશ્ચન આવે. હવે આપણે જોઈએ કે જે ઇન્ડસ વોટરને આપણી અબેયન્સ કર્યું છે તો શા માટે કર્યું, એનો ઇમ્પોર્ટન્સ શું છે અને એની ઇફેક્ટ શું આવશે. ઇમ્પોર્ટન્સ એન્ડ ઇફેક્ટ. તો સૌથી પહેલાં આપણે શા માટે આ અબેયન્સ કરી, તો કે આ સ્ટેપથી ભારત શું કરવા માગતું હતું. ભારત છે એ પાકિસ્તાનને એ જે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ કરે છે, શબ્દ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, પાકિસ્તાનને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમની એક કોસ્ટ પુટ કરવી છે ભારતને, કે બ્લડ એન્ડ વોટર કેન નોટ ફ્લો ટુગેધર. ઓકે, આ સેન્ટેન્સ તમારે લખવાનું છે, આન્સર આવે ને ક્વેશ્ચન આવે ત્યારે. તો આ પહેલું રીઝન હતું. ત્યારબાદ આની બીજી એક ઇફેક્ટ શું આવશે, આ જે પાકિસ્તાનની અંદર જે ઇન્ટરનલ ફોલ્ટ છે તેને વાઇડન કરશે. હવે તમને ખબર જ હશે પાકિસ્તાનનો મેપ કંઈક આ રીતનો છે. અહીંયા આવેલું છે સિંધ પ્રોવિન્સ, અહીંયા આવેલું છે બલુચિસ્તાન, અહીંયા આવેલું છે પંજાબ પ્રોવિન્સ અને અહીંયા આવેલું છે KPK, ખૈબર પખ્તુનખ્વા કહેવાય. તો જ્યારે ઇન્ડસ વોટર આ રીતે ફ્લો થાય તો બધું જ મોટાભાગનું પાણી પંજાબ પ્રોવિન્સ પોતાની પાસે રાખે અને સિંધ પ્રોવિન્સની અંદર બહુ જ ઓછું પાણી જાય છે. તો એના લીધે થાય છે શું, અહીંયા વોટર સ્કેર્સિટીનો પ્રોબ્લેમ રહે છે સિંધ પ્રોવિન્સમાં. તો આ સિંધ પ્રોવિન્સમાં હવે જ્યારે ભારત વધારે પાણીની શોર્ટેજ ઊભી કરશે, પોતાનું પાણી ડાયવર્ટ કરીને પોતાની સાઈડ, તો આ સિંધ પ્રોવિન્સની અંદર જે ઓલરેડી તેમાં ફોલ્ટ જોવા મળે છે સિંધ અને પંજાબ વચ્ચે, તે વાઇડન થશે. ત્યારબાદ એની ઇફેક્ટ શું આવશે, ફૂડ સિક્યોરિટી બહુ મોટો ઇસ્યુ છે. વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે કે પાકિસ્તાન છે એની 80% એગ્રીકલ્ચર ઇન્ડસ રિવર ઉપર ડિપેન્ડ કરે છે. તો એ પણ ઇમ્પેક્ટ થશે. ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ થશે. ઇકોનોમી કઈ રીતે, પાકિસ્તાન છે એનો એક આ ડેટા આવેલો છે 2022ની અંદર એણે $4.5 બિલિયન એક્સપોર્ટ કરેલો, કેનો, વ્હીટ, રાઈસ અને કોટનનો. હવે આ ત્રણેય વોટર ઇન્ટેન્સિવ ક્રોપ છે, આપને ખબર છે. તો તેના દ્વારા ઇફેક્ટ આવશે. ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં પ્રોબ્લેમ આવશે. પાકિસ્તાનની 1/3 ઇલેક્ટ્રિસિટી હાઇડ્રો પાવરથી થાય છે, એ પણ ઇમ્પેક્ટ થશે. તો આટલા પોઈન્ટ તમે લખી શકો છો. હવે નેક્સ્ટ આપણે બીજી સાઈડ જોવાની છે, એટલે કે આમાં ચેલેન્જીસ કયા છે. ચેલેન્જીસ કયા છે, સૌથી મોટું ચેલેન્જ છે લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ અંગેનો એક એસ્ટિમેટ છે કે ભારતને જો ઇન્ડસનું 80% વોટર છે રોકવું હોય તો આપણે ભાખરા નાંગલ ડેમ છે, આપણને ખબર છે સતલુજ રિવર ઉપર, એવા 24 ડેમ બનાવવા પડે. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ઓછું છે જો આપણે 80% વોટર રોકવું હોય તો. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરવું પડશે. બીજો પોઈન્ટ છે વેપનાઇઝિંગ ઓફ વોટર રિસોર્સિસ. આ એક એક્ઝામ્પલ સેટ કરી શકે છે ચાઇના માટે બ્રહ્મપુત્ર રિવરનું વોટર રોકવાનું. પણ પર્સનલી હું માનું છું કે ભારતની અંદર જે પ્રોબ્લેમ છે એ બ્રહ્મપુત્ર રિવર રોકવાથી વોટર સ્કેર્સિટીનો ઇસ્યુ નહીં આવે. કારણ કે આપણા જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે ત્યાં મોન્સૂન ઉપર વધારે ડિપેન્ડ કરે છે. 60 to 70% એનું વોટર મોન્સૂન પર ડિપેન્ડ કરે છે. પણ એક વસ્તુ છે, ચાઇના દ્વારા ફ્લડિંગ કરવામાં આવે
એટલે કે ડેમ ખોલી નાખવામાં આવે, તો એવી કંઈક પરિસ્થિતિ થઈ શકે ઇન કેસ ઓફ વોર. ત્યારબાદ પ્રોબ્લેમ આવશે ઇકોલોજીકલ બેલેન્સ. આ પણ તમે લખી શકો છો. આપણે ઇન્ડસનું રિવર ડાયવર્ટ કરીએ તો ઇન્ડસ રિવર ડોલ્ફિન છે તેમના પર, તેના હેબિટાટ પર ઇફેક્ટ આવી શકે છે. વોટર બોમ્બ, હવે આપને ખબર જ છે, જિયોગ્રાફીમાં તમે ભણેલા હશો, એ જે આપણો હિમાલયન રીજન છે એ સિસ્મિક એક્ટિવિટી પ્રોન એરિયા છે. તેમના લીધે થાય શું, આપણે ડેમ કન્સ્ટ્રક્ટ કરીએ અને ઇનકેસ કોઈ કારણથી ધરતીકંપ આવવાના લીધે, ભૂકંપ આવવાના લીધે તેમાં ક્રેક થાય તો એક વોટર બોમ્બની પરિસ્થિતિ સર્જાઈ શકે, અથવા પાકિસ્તાન દ્વારા પણ કોઈ મિસએડવેન્ચર્સ કરવામાં આવે તો પરિસ્થિતિ સર્જાઈ શકે. એટલે આના માટે આપણે શું જોઈએ? DRI. DRI એટલે શું? ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે. ત્યારબાદ એક તમે લખી શકો છો, ભારતની ક્રેડિબિલિટી ઉપર એક કહી શકાય કે રિસ્પોન્સિબલ એક્ટર તરીકેની કોઈ ઇમ્પેક્ટ આવી શકે છે જ્યારે આપણે ઇન્ડસ વોટરને ટ્રીટીને અબાયન્સ કરીએ છીએ ત્યારે. તો અહીંયા આપણો આન્સર પૂરો થાય છે. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે, આનાથી વિશેષ કશું જ યાદ રાખવાનું નથી. આટલું તમે કરી લેશો, મોર ધેન ઇનફ છે. નેક્સ્ટ ટોપિક આવશે આપણો શિમલા એગ્રીમેન્ટ. આપને ખબર જ છે, પાકિસ્તાન દ્વારા આપણે જેવું ઇન્ડસ વોટર ટ્રીટીને અબેન્સમાં મૂકી, પાકિસ્તાને શિમલા એગ્રીમેન્ટને અબેન્સમાં મૂક્યું. પર્સનલી હું માનું છું આ પાકિસ્તાને કરેલો છે સેલ્ફ ગોલ. કઈ રીતે એ તમે આગળ જોશો. શિમલા એગ્રીમેન્ટ છે એ 1970 વોર જે ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ, ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કરવામાં આવેલું. ભારતે પાકિસ્તાનના 93,000 સોલ્જર્સને પાકિસ્તાનને સોંપી દીધા પાછા, જ્યારે કમ્પ્લીટ ડોમિનેશન હતું આપણું. તો 1972ની અંદર શિમલા એગ્રીમેન્ટ થયેલું. આના વિશે કેટલીક બાબતો જોઈએ. તો એમાં કઈ કઈ વસ્તુ હતી? એક તો ભારત અને પાકિસ્તાન પોતાના જે ડિસ્પ્યુટ હશે એને બાયલેટરલ સોલ્વ કરશે, કોઈ થર્ડ પાર્ટી એમાં ઇન્ટરફિયર કરશે નહીં. ત્યારબાદ હાલમાં જે LOC જોવા મળે છે, લાઇન ઓફ કંટ્રોલ, તે પણ આ શિમલા એગ્રીમેન્ટથી એસ્ટાબ્લિશ કરવામાં આવેલી. અને આ સિવાય જે નોર્મલાઇઝેશન ઓફ રિલેશન છે, રિસ્પેક્ટ ફોર સોવરેનિટી, ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી છે, આ બધું લેટર એન્ડ સ્પિરિટની અંદર નહોતું, ફક્ત કહેવા પૂરતું જ પાકિસ્તાને રાખેલું છે. આપને બધાને ખબર છે. હવે આની ઇમ્પ્લિકેશન શું આવશે? પાકિસ્તાને આ મૂવ લીધો, એની ઇમ્પ્લિકેશન શું હશે? તો ઓબ્વિયસલી આ ખાલી એક સિમ્બોલિક અને ડિપ્લોમેટિક મૂવ છે. પ્રેક્ટિકલ રેલેવન્સ આનો કોઈ નથી. આપણને ખબર જ છે 2019ની અંદર જે એટેક કરવામાં આવ્યો પાકિસ્તાને પુલવામા, અને બીજા પણ કન્ટિન્યુઅસલી LOC પર ફાયર કરવામાં આવે છે. તો પ્રેક્ટિકલી આની કોઈ રિલેવન્સ હતી જ નહીં. આ ફક્ત સિમ્બોલિક મૂવ છે. બીજું, આનાથી LOC ઉપર સ્ટેટસ કો અલ્ટર થઈ શકે છે, જે ઓલરેડી પાકિસ્તાન કરી જ રહ્યું છે. LOC પર ફાયર અત્યારે શરૂ કરી દીધું છે. ત્યારબાદ રિજનલ સ્ટેબિલિટી ઓબ્વિયસલી ઇમ્પેક્ટ થવાની છે. પણ એક પોઝિટિવ સાઈડ એ છે કે આના દ્વારા છે ઇન્ડિયા છે એનો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ લઈ શકે. કઈ રીતે? ભારત છે એ POK ઉપર પોતાનો ક્લેમ રિવિઝિટ કરી શકે છે, કારણ કે હવે ભારત પણ એ વસ્તુમાં બાઇન્ડિંગ નથી. જે રિસ્પેક્ટ ફોર ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી જે હતું એ બધી જ વસ્તુ હવે ભારતને પણ બાઇન્ડિંગ નથી રહેતી. અને આ છે એ ભારતનું જે નેરેટિવ છે કે પાકિસ્તાન છે એ વેરી ઇરરિસ્પોન્સિબલ કન્ટ્રી છે, એ પણ એ આપણું જે નેરેટિવ છે તેમને પણ પુશ મળશે પાકિસ્તાન દ્વારા જે આ મૂવ કરવામાં આવેલું છે તેના દ્વારા. ઓકે, તો નેક્સ્ટ ટોપિક હવે આવશે આપણું ઇન્ડિયા ચાઇના રિલેશન. આ પણ ન્યૂઝમાં હતો એપ્રિલની અંદર. તો 75 યર્સ ઓફ ડિપ્લોમેટિક રિલેશન થયા છે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે, અને ડ્રેગન એલિફન્ટ ટેંગો કહેવામાં આવે છે. સિગ્નિફિકન્સ શું છે ભારત અને ચાઇના વચ્ચેના રિલેશનનું? તો એક સ્ટેબલ ઇન્ડિયા ચાઇના રિલેશન એ રિજનલ પીસ અને સ્ટેબિલિટી માટે ખૂબ જ જરૂરી છે, જે આપણે લખી શકીએ. પછી ઇન્ડો પેસિફિક એ પ્રોસ્પર અને પીસફુલ રહે તેના માટે પણ ઇન્ડિયા ચાઇના સ્ટેબલ રિલેશન જરૂરી છે. આપને ખબર જ છે આપણું સાગર વિઝન છે, મહાસાગર વિઝન છે. ઓકે, તો એના માટે ઇન્ડિયા ચાઇના સ્ટેબલ રિલેશન જરૂરી છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે વેસ્ટર્ન બ્લોક છે US લેડ, તેમના કાઉન્ટર મેજર તરીકે આપણો જે બ્રિક્સ ગ્રુપ છે, SCO છે,
આ બધા જો ભારત અને ચીન વચ્ચે સારા રિલેશન હશે તો એક ગુડ કાઉન્ટર વેઇટ છે ટુ વેસ્ટર્ન બ્લોક. ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જોઈએ અથવા ગ્લોબલ ચેલેન્જીસ જેવા કે ક્લાઇમેટ ચેન્જ છે એને એડ્રેસ કરવામાં પણ ભારત અને ચીનના સારા રિલેશન એક સિગ્નિફિકન્ટ રોલ કન્ટ્રીબ્યુટ કરે છે. હવે કન્સર્ન કયા છે? સૌથી પહેલાં ઘણા બધા કન્સર્ન છે, આપને બધાને ખબર છે. ચાઇનીઝ એગ્રેશન એટ બોર્ડર્સ, ડોકલામ સ્ટેન્ડ ઓફ છે, ગલવાન વેલી ઇન્સિડન્ટ છે. કન્ટિન્યુઅસલી તેની 5 ફિંગર સ્ટ્રેટેજી પ્રમાણે એ એગ્રેશન કરતું રહે છે. ટ્રેડ ડેફિસિટ બહુ મોટો ઇસ્યુ છે. અત્યારે છેલ્લા ડેટા મુજબ $85 બિલિયન નો ટ્રેડ ડેફિસિટ છે ભારત અને ચીન વચ્ચે. ભારત પાસે ડેફિસિટ છે. આ ઉપરાંત ચાઇના દ્વારા પીઓકેમાંથી સીપેક, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સીપેક બનાવવામાં આવેલો છે, જે ઇન્ડિયાની સોવરેનિટીને કોમ્પ્રોમાઇઝ કરે છે. ઓબ્વિયસલી બહુ મોટો કન્સર્ન છે. ચાઇના પાકિસ્તાન બેઝ ટેરરિસ્ટને યુએનની અંદર બચાવ કરે છે, જે રિલેશનને નબળા પાડે છે. ભારતની ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટીને હાર્મ કરે છે. કઈ રીતે? અક્સાઈ ચીન છે, અરુણાચલ પ્રદેશના ક્લેમ છે. આ બધી જ વસ્તુ ઓવરઓલ ઇન્ડિયા ચાઇના રિલેશનને એક નેગેટિવ ડાયરેક્શનની અંદર લઈ જાય છે. વે ફોરવર્ડ શું હોઈ શકે? ડિપ્લોમેટિક એન્ગેજમેન્ટ, આપણે જે મલ્ટીલેટરલ ફોરમ્સ છે તેની અંદર, મેઇન્સની અંદર તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે આપણા જે શબ્દો હોય, શબ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ શબ્દોને ધ્યાનમાં રાખી સારા શબ્દો યુઝ કરશો તેની ઇમ્પેક્ટ હવે સારી પડશે મેઇન્સની અંદર, ખાસ કરીને આયરમાં. એટલે બ્રિક્સ છે, SCO છે, G20 જે અલગ અલગ જે મલ્ટીલેટરલ ફોરમ્સ છે તેની અંદર ડિપ્લોમેટિક એન્ગેજમેન્ટ કરવું. પંચશીલ સિદ્ધાંત જે વર્ષો પહેલાં આપેલો છે શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા, મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એન્ડ ટ્રસ્ટ રિલેશનશિપ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ અને ટ્રસ્ટ ઉપર હોવી જોઈએ. ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિક, એના માટે ભારત દ્વારા ફિલિપિન્સને બ્રહ્મોસનો એક્સપોર્ટ કરવામાં આવેલો છે. તો આ પણ એક સારો મૂવ છે, કારણ કે અગ્રેશન જો કન્ટિન્યુઅસલી ચાઇના દ્વારા થાય તો ભારત દ્વારા પણ હવે આ ટાઈપના મૂવ્સ કરવામાં આવી રહ્યા છે. ડીપર ડિપ્લોમેટિક એન્ડ ઇકોનોમિક એન્ગેજમેન્ટ વિથ તાઇવાન એઝ અ કાઉન્ટર મેજર. આ વિશે આપણે વિચારી શકીએ. વી કેન રીકન્સિડર અવર પોઝિશન. તમને ખબર જ હશે વન ચાઇના પોલિસી અને વન ચાઇના પ્રિન્સિપલ. બેટર બિઝનેસ એન્વાયરમેન્ટ ભારતની અંદર એસ્ટાબ્લિશ કરવું. શા માટે? આપણો જે ટ્રેડ ડેફિસિટ છે, ટ્રેડ ડેફિસિટને ઓછો કઈ રીતે કરવો? મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત. એના માટે આપણે એક બિઝનેસ એન્વાયરમેન્ટ સારું પ્રોવાઈડ કરવું પડશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ બધું જ એકબીજા સાથે કનેક્ટેડ છે. ઇકોનોમી, IR, પોલિટી બધું જ. હવે છેલ્લો ટોપિક આવશે આપણો બિમસ્ટેક. બિમસ્ટેકનું ફૂલ ફોર્મ ખબર જ હોવી જોઈએ જો ક્વેશ્ચન આવે તો. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, જેનું હેડક્વાર્ટર સેક્રેટોરિયેટ ઢાકાની અંદર છે. 7 મેમ્બર્સ છે. બાંગ્લાદેશ, ભૂતાન, નેપાલ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ. આ રીતે તમે યાદ રાખી શકો. બીબીની મસ્ત. બિમસ્ટેક સેન્ટર ઓફ એક્સિલન્સ, આ જે સમિટ હતી, હમણાં 6ઠ્ઠી સમિટ થાઈલેન્ડની અંદર બિમસ્ટેકની આયોજિત થઈ. એની અંદર અમુક આઉટકમ્સ પણ આવેલા છે, જેમાં બિમસ્ટેક સેન્ટર ઓફ એક્સિલન્સની વાત થઈ છે. બોધી જે યુથના સ્કિલિંગ માટેની એક ઇનિશિયેટિવ છે તેમની પણ વાત થઈ છે. DPIની વાત કરવામાં આવી છે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, અને પીપલ ટુ પીપલ લિંકેજ તેમની પણ વાત કરવામાં આવી છે. બિમસ્ટેક શા માટે ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે? સૌથી પહેલાં એક અલ્ટરનેટિવ પ્રોવાઈડ કરે છે સાર્કનો. સાર્ક વિશે પણ આપને ખબર જ હશે, જે રિજનલ ગ્રુપિંગ હતું, પાકિસ્તાનના લીધે ઓલમોસ્ટ ઠંડે બક્સે મેં ચલા ગયા, રાઈટ. અલાઇન્ડ વિથ ઇન્ડિયાઝ ફોરેન પોલિસી, આપણી જે એક્ટિસ્ટ પોલિસી છે, નેબરહુડ ફર્સ્ટ પોલિસી છે, તેની સાથે અલાઇન થઈ છે બિમસ્ટેકનું વિઝન. કારણ કે તેમની અંદર આપણને ખબર જ છે મ્યાનમાર છે, થાઈલેન્ડ છે, તેવા દેશો છે જે એક્ટિસ્ટની અંદર ઇમ્પોર્ટન્ટ છે.
અને બાંગ્લાદેશ, ભૂતાન, નેપાલ જેવા દેશ નેબરહુડ ફર્સ્ટ પોલિસીની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે. આ એક સાઉથ અને સાઉથ ઈસ્ટ એશિયા અને સાઉથ ઈસ્ટ એશિયા વચ્ચે લિંકેજ પ્રોવાઈડ કરે છે. સાઉથ ઈસ્ટ એશિયા એટલે આસિયાન કન્ટ્રીઝના કયા છે આની અંદર? મ્યાનમાર અને થાઈલેન્ડ છે, અને સાઉથ એશિયાના બીજા બધા જ કન્ટ્રીઝ છે. આ ઉપરાંત જે ભારતનું સાગર અને મહાસાગર વિઝન છે, સાગરનું ફૂલ ફોર્મ શું છે? સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન. સાગર વિઝન એ આપણી જે વિઝન છે તેની સાથે કોઇન્સાઇડ થાય છે. બીમસ્ટેકનું જે ગ્રુપિંગ છે, તેમની થીમ્સ છે, તેમની ફિલોસોફીઝ છે એ. સાઉથ એશિયન ઇન્ટિગ્રેશન કઈ રીતે? એનર્જી, ટ્રેડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, તેની દ્રષ્ટિએ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં ચેલેન્જીસ કયા છે? ઇશ્યુઝ વિથ બીમસ્ટેક. કયા કયા ઇશ્યુઝ છે? 27 વર્ષ થયા છે બીમસ્ટેકની સ્થાપનાના, ફક્ત 6 મીટિંગ થઈ છે. બહુ મોટો ઇશ્યુ કહેવાય. સ્લો ઓર્ગેનાઇઝેશનલ પ્રોગ્રેસ, આ તમે લખી શકો. બીજું કે ચાઇનીઝ ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે બીમસ્ટેક કન્ટ્રીઝની અંદર. ફક્ત ભારત અને ભૂતાન સિવાય બધા જ કન્ટ્રીઝ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના ભાગ છે. સબ ઓપ્ટિમલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, બીમસ્ટેક કન્ટ્રીઝ વચ્ચે ફક્ત 6 થી 7% ઓફ ટોટલ ટ્રેડ થાય છે બીમસ્ટેક કન્ટ્રીઝ વચ્ચે, જે બહુ ઓછો કહેવાય. ખરેખર આ બધા જ કન્ટ્રીઝ એકબીજા સાથે બોર્ડર શેર કરે છે, ખૂબ જ નજીક છે. ટ્રેડ વધારે હોવો જોઈએ, જે ઓછો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ડિલેડ પ્રોજેક્ટ્સ. ભારત દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલા છે, જેમ કે IMT છે, ઇન્ડિયા મ્યાનમાર થાઈલેન્ડ ટ્રાઇલેટરલ કોરિડોર, BBIN એગ્રીમેન્ટ છે, બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડિયા, નેપાલ, જે મોટર હાઈવેનું એગ્રીમેન્ટ છે. આ બધા જ પ્રોજેક્ટ્સ છે બહુ ધીમા સ્લો ગતિમાં ચાલે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી વેરી પુઅર, આ બહુ મોટો ઇસ્યુ છે. પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી જોવા મળે છે બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, નેપાલ, આ બધા જ કન્ટ્રીઝની અંદર ખબર જ છે. ઇવન મેમ્બર કન્ટ્રીઝની વચ્ચે પણ ઇસ્યુઝ જોવા મળે છે. હવે હમણાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે, બાંગ્લાદેશ મ્યાનમાર વચ્ચે રોહિંગ્યા મુસ્લિમ્સના રીતે ઇસ્યુઝ જોવા મળે છે. તો આ બધા જ ઇસ્યુઝ પ્રિવેલન્ટ છે વિથ રિગાર્ડ્સ ટુ બીમસ્ટેક. તો અહીંયા આપણું સેશન પૂરું થાય છે, અને ક્વેશ્ચન છે આપણો. આ ક્વેશ્ચન તમારે આનો આન્સર લખવાનો છે. આન્સર લખી અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે GPSC હેલ્પિંગ હેન્ડ, તેમની અંદર શેર કરવાનો છે. હું પહેલાં ફર્સ્ટ 5 આન્સર્સને ઇવેલ્યુએટ કરી દઈશ ફ્રી ઓફ કોસ્ટ. ત્યારબાદ સમય મળશે તો ઇવેલ્યુએટ કરી દઈશ. ઓકે, થેન્ક યુ ઓલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમને જો પસંદ આવ્યો હોય અને કન્ટેન્ટ સારું લાગ્યું હોય તો શેર અવશ્ય કરજો. થેન્ક યુ ઓલ.